ગુડ મોર્નિંગ એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં લૂપિંગ કેવી રીતે થતું હોય છે. તો લૂપિંગ કરવા માટેની જે 3 મેથડ હતી એના વિશે આપણે વાતચીત કરી હતી. એકવાર ફટાફટ એનો એક રિવિઝન કરી લઈએ કે લૂપિંગ કરવા માટે આપણે 2 પ્લેટ અથવા તો 3 પ્લેટ સીલિંગ રોઝ અને સ્વિચનો ઉપયોગ કરીને લૂપિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ બીજી મેથડમાં હતું એ બેટન હોલ્ડર અને સ્વિચનો ઉપયોગ કરીને પણ આપણે લૂપિંગ કરી શકીએ છીએ. અને ત્રીજી મેથડ હતી એ હતી જંક્શન બોક્સનો ઉપયોગ કરીને પણ આપણે લૂપિંગ કરી શકીએ છીએ. હવે આજે આપણે આગળ વધશું લૂપિંગના ટોપિક પછી. તો આજનો આપણો ટોપિક જે છે એ છે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ વાયરિંગ ડાયાગ્રામ. કે તમારે જે વાયરિંગ કરવાનું છે એ વાયરિંગ કરતા પહેલા તમારે એમનો વાયરિંગ ડાયાગ્રામ બનાવવો પડે, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો સર્કિટ. કે તમારે ફેન, ટ્યુબલાઇટ, વોશિંગ મશીન, એસી આ બધી વસ્તુઓનું વાયરિંગ કરતા પહેલા તમારે એને ઓન પેપર એક વાયરિંગ ડાયાગ્રામ પ્રિપેર કરવો પડે. હવે આ વાયરિંગ ડાયાગ્રામ જે આપણે પ્રિપેર કરીએ છીએ એ ઘણા બધા પ્રકારના હોય છે. એના વિશે આપણે આજે ડિસ્કશન કરશું. પહેલો પ્રકાર એમાં આવે છે એ છે સર્કિટ ડાયાગ્રામ એન્ડ સ્કીમેટિક ડાયાગ્રામ. પછી બીજો પ્રકાર આવે છે એ છે વાયરિંગ ડાયાગ્રામ. અને વાયરિંગ ડાયાગ્રામમાં વળી પાછા 2 સબ ટાઈપ આવે, એક મલ્ટી લાઇન વાયરિંગ ડાયાગ્રામ અને બીજું સિંગલ લાઇન વાયરિંગ ડાયાગ્રામ. તો વાયરિંગ કાર્યને સ્ટાર્ટ કરતા પહેલા ઓન પેપર જે આપણે વાયરિંગ ડાયાગ્રામ પ્રિપેર કરીએ છીએ એના જોવા જઈએ તો મેઇન 3 પ્રકાર છે. એક સર્કિટ ડાયાગ્રામ અને સ્કીમેટિક ડાયાગ્રામ, પછી મલ્ટી લાઇન વાયરિંગ ડાયાગ્રામ અને સિંગલ લાઇન વાયરિંગ ડાયાગ્રામ. હવે આ 3 ડાયાગ્રામ શું કહેવાય? કે ભાઈ સર્કિટ ડાયાગ્રામ અને સ્કીમેટિક ડાયાગ્રામ કોને કહેવાય, મલ્ટી લાઇન વાયરિંગ ડાયાગ્રામ કોને કહેવાય અને સિંગલ લાઇન વાયરિંગ ડાયાગ્રામ કોને કહેવાય, એના વિશે આપણે આજે ડિટેલમાં ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ સર્કિટ ડાયાગ્રામ એન્ડ સ્કીમેટિક ડાયાગ્રામ. કે ભાઈ સર્કિટ ડાયાગ્રામ કોને કહેવાય અને સ્કીમેટિક ડાયાગ્રામ કોને કહેવાય. તો પહેલા આપણે એની ડેફિનેશન જોઈ લઈએ. તો કે સપ્લાય લાઇન શુડ બી ડ્રો હોરિઝોન્ટલ એન્ડ અધર લાઇન શુડ બી ડ્રો વર્ટિકલ. પહેલી ગાઈડલાઈન તમને આપી. શું કીધું કે જ્યારે તમે તમારા આખા વાયરિંગ પ્રોજેક્ટનો તમે સર્કિટ ડાયાગ્રામ અથવા સ્કીમેટિક ડાયાગ્રામ બનાવવાનું સ્ટાર્ટ કરો તો સૌથી પહેલો મુદ્દો તમારે ધ્યાનમાં શું લેવાનો કે તમારા વાયરિંગ ડાયાગ્રામમાં જેટલી પણ સપ્લાય લાઇન છે એ સપ્લાય લાઇનને તમારે બધાને હોરિઝોન્ટલી ડ્રોઈંગ કરવાની, અને સપ્લાય લાઇન સિવાયની બીજી કોઈ પણ લાઇન હોય તો એને તમારે વર્ટિકલ ડ્રો કરવાની. બરોબર, આ પહેલો મુદ્દો આપણે ધ્યાનમાં લેશું. ત્યારબાદ ઓલ સ્વિચ આર કેપ્ટ ઇન ઓફ પોઝિશન. તમે જ્યારે ડાયાગ્રામ બુક પેજમાં બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એમાં જેટલી પણ સ્વિચ આવતી હોય એ સ્વિચ બધી ઓફ પોઝિશનમાં તમારે ડ્રોઈંગ કરવાનું રહેશે. દાખલા તરીકે તમે સ્વિચનો સિમ્બોલ ડ્રો કરતા હોય તો સ્વિચનો સિમ્બોલ તમારે સ્વિચ ઓન હોય એવી રીતે નહીં, સ્વિચ ઓફ હોય એવી રીતે તમારે એનો સિમ્બોલ સર્કિટમાં બતાવવો જોઈએ. ત્યારબાદ ઓલ સ્વિચ ડ્રો ઇન સચ એ વે that when they operate their movement is from left to right. હવે આ શું કહેવા માંગે છે કે આના પહેલાના મુદ્દામાં તમને એવું કીધું કે તમે જેટલી પણ સ્વિચનું ડ્રોઈંગ કરો છો તો એ દરેકે દરેક સ્વિચ ઓફ પોઝિશનમાં હોવી જોઈએ. પણ પાછું હજી એવું એમાં પણ એડિશનલ તમને ગાઈડલાઈન આપે છે. શું કહે છે કે એ સ્વિચનું ડ્રોઈંગ તમારે એવી રીતે કરવાનું કે જો એ ઓફ કન્ડિશનમાંથી ઓન કન્ડિશનમાં કરવાનું થાય તો એનો જે સ્વિચનો પોઈન્ટ જે છે એ લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ તરફ જવો જોઈએ. આવી રીતે તમારે એનું ડ્રોઈંગ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ વધીએ તો
તો કે ઇન સિક્વન્સ ઓપરેશન ફર્સ્ટ ઓપરેશન સ્વિચ શુડ બી ઇન લેફ્ટ સાઈડ. હવે સિક્વન્સ ઓપરેશન કોને કહેવાય? કે દાખલા તરીકે એક 5 સ્વિચ નું વાયરિંગ છે. પહેલી સ્વિચ, બીજી સ્વિચ, ત્રીજી સ્વિચ, ચોથી સ્વિચ અને પાંચમી સ્વિચ. સોરી. દાખલા તરીકે આપણે 5 સ્વિચ નું આપણે સર્કિટ ડાયાગ્રામ બનાવવો છે અને 5 સ્વિચ સિક્વન્સમાં આવે છે 1 થી લઈને 5 સુધી. તો એમાં તમારે શું કરવું પડે કે સૌથી પહેલી જે સિક્વન્સ છે પહેલા નંબરની એ હંમેશા લેફ્ટ સાઈડમાં રહેવી જોઈએ. પછી એની બાજુમાં બીજી, એની બાજુમાં ત્રીજી, એની બાજુમાં ચોથી, એની બાજુમાં પાંચમી. તો જ્યારે સિક્વન્સમાં તમારે સ્વિચને ઓપરેશન કરવાનું થાય તો સૌથી પહેલી સ્વિચ એ ડાબી સાઈડથી શરૂઆત કરવાની રહેશે તમારે, જેથી કરીને તમારી પહેલી સ્વિચ હંમેશા ક્યાં રહેશે? સ્વિચ બોર્ડની ડાબી બાજુમાં હશે. તો પહેલો નંબર હંમેશા ડાબી સાઈડથી આપી અને તમારે સ્વિચ જે છે એનું ડ્રોઈંગ કરવું જોઈએ. ત્યારબાદ ધેર ઇઝ નો એની ક્રોસિંગ ઓફ વાયરિંગ ઇન સર્કિટ. આ ખૂબ જ અગત્યનો ટોપિક છે કે તમે જ્યારે પેપરમાં ઇલેક્ટ્રિકલ સર્કિટ ડ્રોઈંગ કરો છો ત્યારે કોઈ પણ વાયર એક બીજા વાયરને ક્રોસ કરવો જોઈએ નહીં. એક વાયરની ઉપર બીજો વાયર ક્યારેય જમ્પ કે ક્રોસિંગ કરવું જોઈએ નહીં. તમને એક સર્કિટ બતાવી છે સિમ્પલ, કે જે આપણે તમને બધા જે કીધા એ આપણે નિયમને આમાં હું તમને સમજાવું. તો આમાં સ્વિચ બોર્ડનો જે નિયમ હતો એ નિયમ તમને ખબર પડી જશે કે સ્વિચ નંબર 1 જે છે એ હંમેશા ડાબી સાઈડમાં હોવી જોઈએ. તો જો આ સ્વિચ નંબર S1 જે છે તો એ સર્કિટની ડાબી બાજુમાં છે, એની બાજુમાં સ્વિચ S2, એની બાજુમાં સ્વિચ S3. તો આવી રીતે સિક્વન્સ હોય તો ડાબી સાઈડમાં નંબર 1 થી તમારે સ્ટાર્ટિંગ કરવું જોઈએ. બીજી વસ્તુ તમને એવી કીધી હતી કે સ્વિચનો સિમ્બોલ એવી રીતે ડ્રો કરવાનો કે જેથી કરીને તમારી સ્વિચ જે છે એ ઓફ પોઝિશનમાં હોય. તો તમે જોઈ લ્યો, સ્વિચ 1, સ્વિચ 2 અને સ્વિચ 3 ત્રણે કેવી છે? ઓફ પોઝિશનમાં છે. પછી તમને એવું કીધું હતું કે ડ્રોઈંગ એવી રીતે કરો કે ઓફ માંથી ઓન જાય તો એનું મૂવમેન્ટ જે છે એ લેફ્ટ થી રાઈટ તરફ થાય. તો જુઓ જી, આ સ્વિચ અત્યારે અહીંયા છે ઓફ, અને તમારે ઓન કરવી હોય શું કરવું પડે? અહીંયાથી તમારે સ્વિચને અહીંયા લઈ આવવી પડે. હવે અહીંયાથી સ્વિચ અહીંયા આવે તો આ લેફ્ટ સાઈડમાંથી ક્યાં આવશે? રાઈટ સાઈડમાં. તો સ્વિચનું મૂવમેન્ટ લેફ્ટ થી રાઈટ સાઈડમાં થાય એવી રીતે તમારે એનું ડ્રોઈંગ કરવું જોઈએ. તો આ તમને એક એક્ઝામ્પલ માટે એક સર્કિટ બતાવી છે કે જેમાં આપણે જે ડિસ્કસ કર્યા એ બધા પોઈન્ટ્સ આમાં કવર થઈ ગયા. હવે આ સર્કિટને આપણે સમજી લઈએ કે સર્કિટ હકીકતમાં 2 લેમ્પ અને 1 ફેન માટેની સર્કિટ ડ્રો કરી છે. તો તમે લોકો જોઈ શકો છો ટોટલ તમારી પાસે 3 પોઈન્ટ છે, 2 લેમ્પના પોઈન્ટ અને 1 ફેનનો પોઈન્ટ. તો 3 પોઈન્ટમાં ન્યુટ્રલ વાયર જે છે એ કોમન આપવાનો છે કે એક સપ્લાયમાંથી ન્યુટ્રલ વાયર આવ્યો, એ લેમ્પ 1 માં ગયો, ત્યાંથી બહાર નીકળી અને ફેનમાં ગયો, ત્યાંથી બહાર નીકળી અને L2 માં ગયો. મતલબ કે ન્યુટ્રલ વાયર તમારે અલગ અલગ કરવાની જરૂર નથી. બાજુના કોઈ પણ પોઈન્ટમાંથી તમે ન્યુટ્રલ વાયર લઈ શકો. પછી વાત કરીએ ફેઝ વાયરની, તો ફેઝ વાયર અહીંયા આવ્યો, એ સ્વિચ નંબર S1 માં ગયો. તો સ્વિચ S1 ના પહેલા ટર્મિનલમાં આપણે ઇનકમિંગ ફેઝ વાયરને કનેક્ટ કર્યો. હવે ત્યાંથી જ એ ફેઝ વાયર પાછો સ્વિચ 2 ના પહેલા ટર્મિનલમાં જશે અને ત્યાંથી જ પાછો એ જ ફેઝ વાયર સ્વિચ 3 ના પહેલા ટર્મિનલમાં જશે. હવે તમારે સ્વિચ 1 ને લેમ્પ 1 જોડે કનેક્ટ કરવી હોય તો સ્વિચ 1 ના બીજા ટર્મિનલમાંથી એક વાયર જે કનેક્ટ કરવાનો ક્યાં રહેશે? એ તમારે લેમ્પના બીજા ટર્મિનલ જોડે. પછી ફેન છે તો ફેનમાં આપણે રેગ્યુલેટર લગાડવું પડે. તો સ્વિચના બીજા ટર્મિનલમાંથી એક છેડો બહાર નીકળશે, એ ક્યાં જશે? રેગ્યુલેટરના એક ટર્મિનલમાં. અને રેગ્યુલેટરમાંથી જે બીજો ટર્મિનલ બહાર નીકળશે એ ક્યાં જશે? ફેનમાં જશે. એવી રીતે L2 ની વાત કરીએ તો કે L2 માં ક્યાં થશે? તો કે સ્વિચ S3 ના બીજા ટર્મિનલમાંથી એક વાયર બહાર આવશે, એ ક્યાં જશે? તો કે લેમ્પ 2 ના બીજા ટર્મિનલમાં. હવે તો કે સ્વિચ S1 ની મદદથી L1 ઓન ઓફ થશે, સ્વિચ S2 ની મદદથી ફેન ઓન ઓફ થશે,
અને સ્વિચ S3 ની મદદથી લેમ્પ L2 તમારો ઓન અને ઓફ થશે. તો આ તમારી સિમ્પલ જે છે એ છે સર્કિટ ડાયાગ્રામ એન્ડ સ્કીમેટિક ડાયાગ્રામ. એમાં આપણે આટલા મુદ્દાઓ જે છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આ તમારે ડ્રોઈંગ કરી લો અને કોઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી લો. બરોબર? તો આપણે એને 1 મિનિટનો તમને હું ટાઈમ આપું છું. ડ્રોઈંગ થઈ જાય એટલે તમે લોકો મને કહેજો, એટલે આપણે આગળના ટોપિકની ડિસ્કશન કરીએ. ડ્રોઈંગ થઈ જાય તો કહેજો, હું રાહ જોઉં તમારી.
અવાજ આવે હાલો છે મારો બધાને? હા સર થઈ ગઈ. થઈ ગઈ. હા ઓકે, બધાને થઈ ગયું તો આપણે હવે આગળ વાત કરીએ. ઓકે, તો નેક્સ્ટ ટોપિક આપણો છે હવે એ છે વાયરિંગ ડાયાગ્રામ. તો સર્કિટ ડાયાગ્રામ અને સ્કીમેટિક ડાયાગ્રામ વિશે આપણે વાતચીત કરી. હવે આપણે વાત કરશું એ છે વાયરિંગ ડાયાગ્રામ માટે કે ભાઈ વાયરિંગ ડાયાગ્રામ કોને કહેવાય? હા, બહુ શરદી થઈ ગઈ. સર મજા નથી. શરદી જેવું થઈ ગયું છે, બાકી તો કઈ વાંધો નથી. ઓકે, તો વાત કરીએ આપણે વાયરિંગ ડાયાગ્રામ માટે. તો કે વાયરિંગ ડાયાગ્રામ કોને કહેવાય? ડેફિનેશન જોઈએ તો વાયરિંગ ડાયાગ્રામ શોઝ how the connection in an installation are made. મતલબ કે તમારા ઇન્સ્ટોલેશન મતલબ કે તમે જે લેમ્પ, ટ્યુબલાઇટ, વોશિંગ મશીન, ફેન, ટીવી, ફ્રીજ આ બધું જે લગાડ્યું છે એનું કનેક્શન તમે કેવી રીતે કર્યું છે એને શું કહેવાય? એનો વાયરિંગ ડાયાગ્રામ કહેવાય. કે એ કનેક્શન જે છે એ કેવી રીતે તમે કરવાના છો એનું ઓન પેપર એક ડાયાગ્રામ બનાવેલો હોય જેને વાયરિંગ ડાયાગ્રામ કહેવાય. તો વાયરિંગ ડાયાગ્રામના બે પ્રકાર છે. એક મલ્ટી લાઈન ડાયાગ્રામ. એક મિનિટ બેટા, હું પાણી પીતો. સોરી, થોડું વધારે છીકો આવવા મળી. હા સર, વધારે શીખવું હોય તો પછી આ રેકોર્ડિંગમાં પ્રોબ્લેમ નહી થાય? કાંઈ વાંધો નહીં. શું કરું? ઓકે, તો વાયરિંગ ડાયાગ્રામ જે છે એ બેઝિકલી બે પ્રકારના હોય. એક હોય મલ્ટી લાઈન અને એક હોય સિંગલ લાઈન. હવે મલ્ટી લાઈન કોને કહેવાય અને સિંગલ લાઈન કોને કહેવાય એ આપણે ડિસ્કસ કરીએ. પહેલા વાત કરીએ આપણે મલ્ટી લાઈન ડાયાગ્રામની. તો મલ્ટી લાઈન ડાયાગ્રામમાં શું હોય? તો કે in multi-line diagram connection between different parts and accessories are shown. શું કહે છે ફિગર? એની ડેફિનેશન તો કે મલ્ટી લાઈન ડાયાગ્રામમાં બે કનેક્શન વચ્ચે જેટલા પણ વાયર્સ હોય, જેટલા પણ પાર્ટ્સ હોય, જેટલી પણ એસેસરીઝ હોય એ બધું જ બતાવેલું હોય. હવે આ ડેફિનેશન જે છે એ શબ્દોથી તમને નહીં સમજાય. હમણાં હું તમને ફિગરમાં વ્યવસ્થિત સમજાવીશ, પણ ખાલી તમારે શબ્દોથી યાદ તો રાખવી પડશે કે ભાઈ મલ્ટી લાઈન વાયરિંગ ડાયાગ્રામ કોને કહેવાય? તો કે ભાઈ બે કનેક્શન વચ્ચેના દરેકે દરેક પાર્ટ્સ, દરેકે દરેક એસેસરીઝ બતાવેલી હોય એને મલ્ટી લાઈન ડાયાગ્રામ કહેવાય. અને સિંગલ લાઈન ડાયાગ્રામ કોને કહેવાય? લોકેશન ઓફ ઇન્સ્ટોલેશન આર શોન ઇન ડાયાગ્રામ. મલ્ટી લાઈન ડાયાગ્રામમાં ઇન્સ્ટોલેશનનું લોકેશન પણ બતાવેલું હોય. હવે એનું તમને અત્યારે આ એક્ઝામ્પલ આપ્યું. આ હકીકતમાં જે છે એ મલ્ટી લાઈન ડાયાગ્રામ છે. હવે આમાં તમે જુઓ તો તમને ખબર પડશે કે સ્વિચ S1, S2, રેગ્યુલેટર અને S3 એ એક જ સ્વિચ બોર્ડમાં છે. એટલે એ બધાને બાજુમાં ડ્રોઈંગ્સમાં બતાવેલા છે. આની પહેલાની આપણે જે સર્કિટ જોઈ હતી, કઈ સર્કિટ? આ સર્કિટ. તો આમાં તમે જુઓ
S1 S2 રેગ્યુલેટર અને સ્વિચ 3 આને અલગ અલગ ગમે તે જગ્યાએ બતાવ્યા છે. મતલબ કે આનું લોકેશન સાચું નથી, આનું કનેક્શન બરાબર છે, પણ સ્વિચ નું લોકેશન જે છે એ આવી રીતે ન હોય કે લેમ્પ 1 ની નીચે સ્વિચ S1 હોય, પંખાની નીચે S2 હોય, લેમ્પ 2 ની નીચે S3 હોય. આવી રીતે હકીકતમાં હોય નહીં. તો આ ડાયાગ્રામ કેવો છે કે આમાંથી માત્ર તમારે કનેક્શન જોવાના હોય, આમાં તમને લોકેશન ખબર ના પડે. લોકેશન જોવા માટે શું કરવું પડે તો કે એના માટે તમારે મલ્ટી લાઇન વાયરિંગ ડાયાગ્રામ જોવો પડે. હવે એક વસ્તુ તમે જુઓ, સ્વિચ S1 S2 રેગ્યુલેટર અને S3 ચારે ચાર એક જ સ્વિચ બોર્ડમાં બતાવેલા છે. તો આ ડાયાગ્રામ ઉપરથી તમને લોકેશન ખબર પડશે. તો સર્કિટ ડાયાગ્રામ અને વાયરિંગ ડાયાગ્રામમાં પેલો ફરક શું આવે તો કે સર્કિટ ડાયાગ્રામમાં તમને માત્ર ઇલેક્ટ્રિકલ કનેક્શન કેમ કરવું એ ખબર પડશે, પણ એની લોકેશન તમને ખબર નહીં પડે. જ્યારે વાયરિંગ ડાયાગ્રામમાં ઇલેક્ટ્રિકલ કનેક્શન પણ ખબર પડશે અને એનું સાચું લોકેશન પણ ખબર પડશે. તો હવે અહીંયા તમે જુઓ છો તો કે અહીંયાથી એક ફેઝ વાયર ને ન્યુટ્રલ વાયર આવે છે. તો આપણે નિયમ પ્રમાણે ન્યુટ્રલ વાયરને પહેલા દરેકે દરેક પોઈન્ટમાં એક જ વાયર આપી દેવાનો. ન્યુટ્રલ વાયર L1 માં ગયો, ત્યાંથી F માં ગયો, ત્યાંથી L2 માં ગયો. હવે જે ફેઝ વાયર જે છે એ હકીકતમાં અત્યાર સુધી આપણે શું કરતા હતા કે અહીંયાથી આપણે ફેઝ વાયર લેતા હતા, પણ આવું હકીકતમાં હોય નહીં. ફેઝ વાયર હોય કે ન્યુટ્રલની બાજુમાં જ હોય. તો ન્યુટ્રલ વાયરમાંથી આપણે બાજુમાંથી એક ફેઝ વાયર લેવાનો, એને સ્વિચ બોર્ડમાં S1 માં આપવાનો, ત્યાંથી S2 માં આપવાનો, ત્યાંથી S3 માં આપવાનો. હવે S1 થી તમારે લેમ્પ 1 ને કંટ્રોલ કરવો હોય તો S1 માંથી લેમ્પ 1 જોડે કનેક્શન કરવાનું, S2 માંથી રેગ્યુલેટર ને રેગ્યુલેટર માંથી તમારે ફેન જોડે કનેક્શન કરવાનું, S3 માંથી તમારે L2 જોડે કનેક્શન કરવાનું. એટલે શું થાય કે L1 નું કંટ્રોલ S1 થી થાય, F નું કંટ્રોલ S2 થી થાય અને L2 નું કંટ્રોલ S3 થી થાય. તો આ ડાયાગ્રામ ને કેવો કહેવાય? મલ્ટી લાઇન ડાયાગ્રામ. હવે આને મલ્ટી લાઇન શું કામે કીધો તો ઈ સમજવા માટે જુઓ તમે, દાખલા તરીકે લેમ્પ 1 અને ફેન ઈ બંનેની વચ્ચે ટોટલ 3 વાયર્સ છે. આ એક વાયર, આ બીજો વાયર અને આ ત્રીજો વાયર. તો ત્રણે 3 વાયર તમે અલગ બતાવ્યા. પછી લેમ્પ L1 અને સ્વિચ બોર્ડ એની વચ્ચે ટોટલ 1 2 3 અને 4 વાયર છે, તો તમે ચારે 4 બતાવ્યા. એવી રીતે ફેન અને L2 ની વચ્ચે ટોટલ 2 વાયર છે, તો તમે 2 બતાવ્યા. તો આને કેવો કહેવાય? મલ્ટી લાઇન વાયરિંગ ડાયાગ્રામ કહેવાય. હવે સિંગલ લાઇન વિશે વાત કરીએ તો કે સિંગલ લાઇન કોને કહેવાય? વાયરિંગ ડાયાગ્રામમાં બીજો પ્રકાર છે સિંગલ લાઇન ડાયાગ્રામ. તો સિંગલ લાઇન ડાયાગ્રામ કોને કહેવાય તો કે ઇન સિંગલ લાઇન ડાયાગ્રામ કનેક્શન બિટવીન accessories are shown by single line. Numbers of wire is shown by slant line. શું કહેવા માંગે છે કે બે કનેક્શનની વચ્ચે ગમે કેટલા વાયર હોય તમારે એક જ વાયર ડ્રો કરવાનો. પછી તો કે એક જ લાઈનમાં એક આડી લાઈન કરી અને ત્યાં ટોટલ કેટલા વાયર છે એની સંખ્યા લખવાની. પછી for more than 3 wires one slant line is drawn and numbers of wire is written near the line. જો 3 કરતા વધારે વાયર્સ હોય તો એક જ લાઈન ડ્રો કરી અને એની બાજુમાં કેટલા વાયર્સ છે એની સંખ્યા લખવાની. હવે આ જ વસ્તુ આપણે એક્ઝામ્પલ થી સમજીએ. આને કહેવાય વન લાઈન ડાયાગ્રામ. હવે પેલા વાત કરીએ તો જો આ પોઈન્ટ જે છે મતલબ કે સપ્લાય વાયર અને લેમ્પ 1 એની વચ્ચે આપણે કેટલા વાયર્સ હતા અહીંયા જોવું પડશે. તો કે સપ્લાય અને લેમ્પ એ બંને વચ્ચે કેટલા વાયર હતા? 2 વાયર હતા. તો અહીંયા આપણે શું કર્યું? 2 લાઈન આડી લાઈન કરી. પછી લેમ્પ 1 અને ફેન વચ્ચે ત્યાં કેટલા વાયર હતા? તો કે લેમ્પ 1 અને ફેન વચ્ચે 1 2 અને 3 વાયર હતા. તો એના માટે આપણે અહીંયા શું કર્યું? 1 2 ને 3 લાઈન કરી. પછી ફેન અને લેમ્પ 2 ની વચ્ચે કેટલા વાયર છે? તો કે 1 ને 2. તો ત્યાં આપણે શું કર્યું? 2 આડી લાઈન કરી. પછી લેમ્પ 1 અને સ્વિચ બોર્ડ ની વચ્ચે કેટલા વાયર્સ છે? 1 2 3 and 4. તો અહીંયા આપણે શું કર્યું
કે હવે આપણે ત્યાં 4 લાઈન નહીં કરવાની, ત્યાં આપણે એક લાઈન કરી અને 4 લખી નાખવાના. નિયમ શું છે કે 3 કરતા વધારે વાયર્સ હોય તો એક જ લાઈન કરી અને ત્યાં બાજુમાં એનો આંકડો લખી નાખવાનો. તો આને શું કહેવાય? સિંગલ લાઈન ડાયાગ્રામ કહેવાય. અને પેલો અક્ષર કેવો હતો? મલ્ટી લાઈન ડાયાગ્રામ હતો. રેડી? મારા ખ્યાલથી આ બધાને ક્લિયર થઈ ગયું હશે. 3 પ્રકારના વાયરિંગ ડાયાગ્રામ આપણે જોયા. સૌથી પહેલા જોયું સર્કિટ ડાયાગ્રામ અથવા તો સ્કીમેટિક ડાયાગ્રામ. બીજો હતો એ મલ્ટી લાઈન વાયરિંગ ડાયાગ્રામ અને ત્રીજો હતો એ સિંગલ લાઈન વાયરિંગ ડાયાગ્રામ. આમાં કોઈને કઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી અને પૂછી શકે છે. તમને હું 1 મિનિટનો ટાઈમ આપું છું. આ ફિગર જે છે એ તમે લોકો ડ્રો કરી લો અને કઈ ક્વેરી હોય તો મારા જ સાથે ડિસ્કશન કરી લો. લેક્ચર આપણો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારની લાઇટિંગ સર્કિટ વિશે વાતચીત કરશું. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.